તો વલસાડમાં અકસ્માતની ઘટના બનવા પામી છે। તો વલસાડ પારડીના ચિવલ ગામમાં ગોઝારો અકસ્માત સર્જાયો। પિકઅપ ગાડીએ બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત નીપજ્યા છે। તો 3 જેટલા લોકોને ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો બંને મૃતક પારડીના નાના વાઘછીપાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો પારડી પોલીસ સ્થળ પર પહોંચી આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। તો પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો પિકઅપ ગાડીએ બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત નીપજ્યા। તો વલસાડ પારડીના ચિવલ ગામમાં ગોઝારો અકસ્માત સર્જાયો। પિકઅપ ગાડીએ બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 જેટલા લોકોને ઈજા પહોંચવા પામી। તો ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। બંને મૃતક પારડીના નાના વાઘછીપાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મરુ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડ પારડીના ચિવલ ગામમાં ગોઝારો અકસ્માતની ઘટના, શું માહિતી? જી, વલસાડના પારડીના ચિવલ ગામની નજીકની અકસ્માતની ઘટના છે। પિકઅપ ગાડીએ બાઇકને અડફેટે લીધી છે, જેમાં 2ના મોત થયા છે અને 3 ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બંને મૃતકો પારડીના વાઘછીપા ગામના હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, વધુ વિગતો આપવા માટે આપનો આભાર। તો વલસાડ પારડીના ચિવલ ગામમાં ગોઝારો અકસ્માત, પિકઅપ ગાડીએ વાહનને અડફેટે લેતા 2 લોકોના મોત નીપજ્યા। 3 જેટલા લોકોને ઈજાઓ પહોંચી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો અકસ્માતના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। બંને મૃતક પારડીના નાના વાઘછીપાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે।